આજે માગસર સુદ દસમ છે, શુક્રવાર છે, 22/12/2023 વર્ષ છે. આગળના વચનામૃતમાં કહ્યું, મહારાજ આગળના પ્રસંગમાં કહ્યું કે મહારાજ કહે છે ભગવાનના ભક્તને પોતાની ઇન્દ્રિયો ભગવાન અને ભગવાનના ભક્તને વિશે રાખે તો ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય છે અને પાપ થકી મુકાઈ જાય છે. અને જો એ ઇન્દ્રિયોને અંતઃકરણ જો સ્ત્રી ઇત્યાદિ પદાર્થમાં રાખે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે ભગવાનના ભક્તોને સ્ત્રી ઇત્યાદિ પદાર્થ ભોગવાના કર્યા છે એ મર્યાદામાં રહીને ભોગવાન અને સંત સાધુનો સમાગમ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. કુસંગનો ત્યાગ કરીને સંતનો સમાગમ રાખે છે તો થાય છે શું? તો કે સાધુનો સંગ કરે તો દેહને વિશે અહમ મમત્વ ટળી જાય છે, સગા સંબંધ વિશે અહંકાર ટળી જાય, મમત્વ ટળી જાય છે. આ કામ થાય છે. આટલી વાત કરી. પછી તે જ દિવસે શ્રીજી મહારાજે દાદા ખાતરના દરબારમાં લીમડાના સામે ગોખને ઉપર બેઠા હતા અને ત્યાં સભા કરી. 1.5 પોર દિવસ ચડ્યો હતો. આમાં પરમહંસો આવી ગયા હતા, ગ્રસ્ત સત્સંગીઓ પણ બેઠા હતા, સાંખ્યયોગી બહેનો પણ બેઠી હતી, કર્મયોગી બહેનો પણ બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ કહે છે, હે પરમહંસો, આજે તો જેને જે અંગની દ્રઢતા હોય તેની વાત કરો. પોતાનું અંગ કઈ દેખાડો. જેને જે અંગની દ્રઢતા થઈ હોય તે પોતાનું વાત કરી બેસાડો. અને કાચું પોચું અંગ હોય એની વાત કરશો નહીં, ખોટી લપમાં ઉતરશો નહીં. જે અંગની દ્રઢતા હોય તો કે એ તમને ખબર ન પડે તો હું કહું કયું અંગ? તો કે એક તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય, પરિપક્વ નિશ્ચય હોય. આ મને મળ્યા છે એ જ મારા જન્મ મરણના દાતા છે. આના સિવાય જગતમાં સુખ કે દુઃખ કોઈ આપનારું નથી. સુખ આપે છે તો આ આપે છે ને દુઃખ આપે છે તો આ આપે છે. સુખ આપે છે તો મારા કર્મ મારા જે સારા કર્મનું ફળ સુખરૂપે મળે છે અને હું જો ખોટા કર્મ કરું છું એનું ફળ દુઃખરૂપે મળે છે. કર્મણી એવા અધિકાર માં ફલેશું કદાચ. અને ગીતામાં કહ્યું છે જેવું જેવું માણસ કર્મ કરે છે તેવું એને ફળ મળે છે. એટલે મહારાજે કીધું કે જો કર્મ જ સારું કરે તો મહારાજ કે જે મહારાજ કે ભગવાનના ભક્ત થયા કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મિસ પાતુમમ. આ મંત્ર બોલી અને ગુરુ થકી કંઠી ધારણ કરી પછી તો એને કોઈ દુઃખ રહેવું જ ન જોઈએ. તો કેમ રહે છે? મહારાજ કે આજ્ઞા લોપે કરીને દુઃખ રહે છે, આજ્ઞા પાડવે કરીને સુખ થાય છે. આ જ પ્રશ્ન છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે પોતપોતાનું જે અંગ દ્રઢ હોય તેની વાત કરજો. એક તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેની વાત કરજો. બીજું આત્મજ્ઞાનની દ્રઢતા હોય એની વાત કરજો. સુખ થાય, દુઃખ થાય, માન થાય, અપમાન થાય, પણ એવી દ્રઢ આત્મનિષ્ઠા કરી રાખી છે કે આ દેહને છે બધું, જીવને નથી. આત્મા શુદ્ધ છે, આત્માને કાંઈ આની તકલીફ થતી નથી. આ જે થાય છે એ દેહને વિશે થાય છે. એવું છે. પંચેન્દ્રિયોને હું સંસારમાં લઈ જાઉં તો દુઃખ થશે જ, પણ એમાં હું ના લઈ જાઉં તો ના થાય. પછી મહારાજ કહે છે કે જુઓ, આત્મજ્ઞાન, હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, એની દ્રઢતા થઈ હોય તો અંગે વાત કરો. પણ નિર્લોભી નિષ્કામી અંગની વાત કરો. નિસ્પૃહી નિસ્વાદી કયા કયા? એક તો હું નિર્લોભી, કોઈને આમ જગતમાં લોભની તૃષ્ણા ન હોય, મને આ જોઈએ ને તે જોઈએ ને, નિર્લોભી નહીં. શ્રીજી મહારાજે કેવી રીતે સંતોને કહ્યું? મહારાજ કહે છે, હે સંતો, આજ સુધીમાં જેને પોતાના દેહ માટે કોઈ ચીજ માગી ન હોય તે ઊભા થાવ. પોતાના શરીર માટે એક પણ ચીજ માગી ન હોય તે ઊભા થાવ. તો એક સંત ઊભા થયા, મહારાજ મેં મારા દેહ માટે કોઈ ચીજ માગી નથી. મારા કે બેસી જાઓ. તમે પેલા વહેલા દરજી પાસે સોય માગી હતી કે નહીં કપડાં સીવવા માટે? સોય દોરો? હા મહારાજ, બસ બેસી જાઓ. બોલો, સોય દોરો પણ કોઈની પાસેથી માગવો નહીં,
પછી ભાઈ આત્માનંદ સ્વામી ઊભા થયા અને મહારાજને કહ્યું, મહારાજ મેં મારા દેહમાં અત્યાર સુધી કંઈ માગ્યું નથી. મહારાજ કે તમે ખરા, તમે ખરા. સ્વામી પોતાની વાત કબૂલ કરે છે કે મને જ્યારે શ્રીજી મહારાજે ખાણગામ જવાની આજ્ઞા કરી ત્યારે મને મહારાજે કહ્યું કે સ્વામી એ ખાણગામ જાઓ છો, ગામનું નામ ભૂલાઈ જશે, મારે કાગળ ઉપર લખી આપું. ના 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 મહારાજ, ખાણગામ એટલે ખાણગામ, સોનાની ખાણ, ચાંદીની ખાણ, માટીની ખાણ, કોલસાની ખાણ. ખાણ એટલે ખાણ, એમાં લખવાનું શું જરૂર? મહારાજ કે લખી લો તો ઠીક. ના 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 મહારાજ, માટીની ખાણ, પથ્થરની ખાણ, આ બધી ખાણો જ છે ને, ખાણ જ યાદ કરવાનું છે, થઈ જશે મહારાજ. નહીં ભલે મહારાજ જાઓ. અને એવા હેરાન થયા 5 સાધુ નીકળ્યા અને સિદ્ધપુર પછી ખાવાનું કાંઈ મળ્યું નહીં. એટલે ભાઈ આત્માનંદ સ્વામીએ કહ્યું કે સંતો હવે તમે પાછા જાઓ, અમે 2 જણા જઈએ. 2 સંતો ગયા અને છેટ જવું તું ખાણગામ આબુ, પણ બહુ આગળ નીકળી ગયા, 20 ગાઉ આગળ નીકળી ગયા. ભૂખ્યા તરસ્યા, ખાવાને કાંઈ મળ્યું નહીં. પછી તો એક જગ્યાએથી લોટ મળ્યો, તે બાટી બનાવવા બેઠા. એક મોટું વડનું વૃક્ષ હતું, ત્યાં ધૂણી સળગાવી, ઉપર મધ હતું, ભમરીયું મધ. જેવી ધૂણી સળગાવી એટલે મધમાંથી ઉપર ધૂણીઓ મધ, ભમરીયું મધ ઉડ્યું ત્યાંથી અને તોડી નાખ્યા છે. ત્યાંથી પછી પાણીમાં પડ્યા રહ્યા, અંધારું થયું ત્યાં સુધી. એવા ભૂખ્યા થયેલા, આખા શરીરમાં ઢીમડા થઈ ગયેલા. અને પછી મહારાજે આવીને દર્શન આપીને કહ્યું કે સંતો ક્યાં રહો છો? રહીએ છીએ તો ગઢપુર. ક્યાં જવું છે ભાઈ? એ જ ખબર નથી ક્યાં જવું છે. આરું કાંઈ નહીં, ભૂખ્યા છો, લો હું ટિફિન લાવ્યો છું, જમી લો. જમાડ્યા અને પછી કહ્યું કે તમને જવું હોય તો કોઈ ગામના નામ બોલો, હું બોલું એટલે તમને ખ્યાલ પડી. પછી આજુબાજુના ગામના નામ બોલ્યા. ખાણ, હા ખાણ જવું હતું. ચિઠ્ઠીમાં લખી આપું? હા લખી આપું ને બા. ચિઠ્ઠીમાં લખી આપ્યું. અને પછી શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ મેં મારી જિંદગીમાં આપની એકે આજ્ઞા લોપી નથી, પણ એક આ આજ્ઞા, એક સામાન્ય આજ્ઞા જાણીને આજ્ઞા લોપાણી અને એનાથી એટલું દુઃખ થયું. આટલી વસ્તુ પણ મહારાજ માગે ને એટલે મહારાજ કહે છે કે કઈ તો કે નિર્લોભી, નિષ્કામી, નિસ્પૃહી, નિસ્વાદી, નિર્માની. આ પંચવર્તમાનની જેને દ્રઢતા હોય, નિર્લોભી એટલે કોઈ લોભ જ નહીં, કોઈ વસ્તુમાં લોભ નહીં. નિષ્કામી એટલે અષ્ટપ્રકારે સ્ત્રીઓનો ત્યાગ. નિસ્પૃહી, કંઈ સંસારની વિષયોમાં આસક્તિ ન હોય, નિસ્પૃહી કહેવાય. નિસ્વાદી, જે મળ્યું તે જમી લે. આ જોશે, આજે આ જોશે ને આજે આ જોશે, એમ હતરવાના ના કરે. અને નિર્માની, આ જગતમાં કોઈ ગાળો ભાંડે, કોઈ અપમાન કરે, જે ભગવાનની ઈચ્છા થયા કરે. આ પંચવર્તમાનની દ્રઢતા હોય તે અંગની વાત કરજો. પાંચવર્તમાનમાં કાચપની વાત કરતા નહીં. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થઈને બોલ્યા, સંતો તમે પરમહંસો રહેવા દો, પહેલાં હું મારા અંગની વાત કરું, પછી તમે તમારા અંગની વાત કરજો. એમ કહીને શ્રીજી મહારાજ નરનાળદેવના પ્રતાપ થકી અમને એવું વર્તે છે હું આત્મા છું. નરનાળદેવના પ્રતાપ થકી ભલભલા ગોટા ખાઈ જાય, આમાં ભલભલાના લોચા નીકળી જાય. કારણ કે ભગવાન પોતાનું સ્વરૂપ પોતે કહેવા જાય એટલે શું લોકોને થાય, પણ એમાં અંદરથી સમજી ન શકે કે મહારાજ કયા અર્થમાં કહે છે. હું કોણ એવું વર્તે છે? આત્મા છું, અછેત્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું. છે તો સચ્ચિદાનંદ જ ભગવાન છે, સચ્ચિતને આનંદમય છે, કોઈ લેવા દેવા નથી. મહારાજ કે ભગવાનને એક કામમાં ઘણા બધા કામ હોય. શ્રીજી મહારાજને વિસનગરથી જયકુંવરબા દર્શને આવ્યા, એના દીકરા શેઠ ગઢપુરમાં. બધા જ્યારે વિદાય થતા હતા, મહારાજના એક કામમાં અનેક કામ રહ્યા છે, એને લોકો સમજી ન શકે. મહારાજ એક વાત કરે છે, એમાં અનેકનો સમાવેશ થાય છે. હવે અહીંયા સચ્ચિદાનંદ છું એમ તો કહી દીધું, સચ્ચિત આનંદ છું, આત્મા છું, શુદ્ધ છું, અછેદ્ય છું, અભેદ્ય છું, બધી વાત કરી પણ લોકોને સમજાય નહીં. જીવ છેદ્ય છે, જીવના દેહ છેદાઈ જાય છે, જે આત્મા છેદ્ય છે જીવનો, પણ સમજી ન શકાય. પછી મહારાજને જયકુંવરબાએ કહ્યું કે મહારાજ મારે વિસનગર પધારો. મહારાજ કે કેવી તકલીફ, શું તમને શાંતિ? મહારાજ તકલીફ તો બીજી કંઈ નહીં, મારો ભાઈ સુબો લાલદાસ
માથા ભારે છે, બધા સત્સંગોને હેરાન કરે છે. અને મહારાજને દુઃખીઓ રહે દેખી ન શકાય, દયા આણી રહે અતિશય આંકડા થાય. કોઈને દુઃખી દેખે એટલે મહારાજ તરત દોડે ત્યાં. ભગવાનને બધાને પૂછ્યું સભા કરીને કે જયકુંવરબા આવ્યા હતા, એને આ તકલીફ છે તો આપણે ત્યાં જતા. મહારાજ ત્યાં જવાતો છે, લાલદાસ સુબો ગામધણી છે વિસનગરનો, અને એ તો બધાને જન્મ પૂરી દે, ત્યાં ન જવાય. મહારાજ કે કંઈ નહીં. ત્યારે 2-3 દિવસ ત્યાં ત્યારે મહારાજ મૂરજી બ્રહ્મચારીને છોડીને ભાગ્યા ત્યાંથી. મૂરજી બ્રહ્મચારી કે મહારાજ ક્યાં ઉપડ્યા? મહારાજ કે વિસનગર જવાતું હશે, વિસનગર હેરાન થઈ જાય. એ પ્રસંગ આપણે નથી લેવો, એ તો જીયા મહારાજ. પણ ત્યાંથી મહારાજના એક કાર્યમાં બીજા અનેક કાર્ય હોય છે. ત્યાંથી કંથારિયા ગયા, અને કંથારિયામાં એક ભગત બહુ સાદા સીધા મહારાજને કે મહારાજ ગરીબ માણસ છું, પણ રોટલો ને ખીચડી ને એવું ફાવે તો બનાવી દઉં. મહારાજ કે ભૂદેવો છો ને તો ખીચડી ફાવે જ ને અમને, તો કે ખીચડી ને કઠીને બનાવી દીધી. મહારાજ જમ્યા. પછી ભૂદેવ કે તમે મારું જમ્યા મહારાજ, તો મારું કલ્યાણ કરો ને. મારે તમારું શું કલ્યાણ કરવું છે મહારાજ? આ ગામમાં છે ને લોકો પાડો વધારે છે અને એક બોકડો વધારે છે. એનો સમય હમણાં આવી ગયો છે, હમણાં જ પાડો ને બોકડો વધારશે. એ બંધ થાય એવું કરો ને. તે મહારાજ કે એમાં અમારું શું કામ પડે, તું કરી નાખે. એ તો મહારાજ મારું થતું હતું તો પછી અત્યાર સુધી કર્યું ન હોય. મહારાજ કે અમે એમ કહીએ એમ કર, જવું છે વિસનગર જયકુંવરબા અને લાલદાસ સુબાનું નિવારણ કરવા. પણ મોટા મોટા કામ કેવા થઈ જાય? મહારાજ કે એ તો તારેથી થઈ જશે. મારાથી કેવી રીતે થાય? મહારાજ કે વધારે છે કઈ જગ્યાએ? મહારાજ માતાજીનું મંદિર આગળ. અચ્છા, તો માતાજીની મૂર્તિ કેવડી છે? અરે મહારાજ બહુ 10 ફૂટની લાંબી. મહારાજ કેટલી મોટી છે? તો કે તું એક કામ કર, એ મૂર્તિ ઉઠાવીને તળાવ જોડે છે ને, તળાવ જોડે છે, તળાવના કાંઠા ઉપર જ મંદિર છે, બસ ત્યાં પધરાવી દે. અરે મહારાજ અવળી મોટી 50 જણા થાય ત્યારે ઉપડે એવી મોટી મૂર્તિ છે. મહારાજ કે ના ઉપડે ને ત્યારે આ મૂર્તિ બ્રહ્મચારી યાદ કરજે, હનુમાનજીનો અવતાર છે. એ બાથ ભરાવજે. ન ઉપડે ત્યારે મૂર્તિ બ્રહ્મચારી યાદ કરજે, હનુમાનજીનો અવતાર છે. સારું. ત્યારે પેલા ગયા બધા. રાત્રે આ ભાઈ સાહેબ ઊભા થયા, ના જોઈ પવિત્ર થઈને મૂર્તિ ઉઠાવી, ત્યાંથી બાથ ભરી મૂર્તિ બ્રહ્મચારી કરીને બાથ ભરી આખી મૂર્તિ જેમ ફૂલ જેમ હલકી થઈ ગઈ. પાણીની તળાવની વચ્ચોવચ પધરાઈ આવ્યો. સવારે આવે ત્યારે મૂર્તિ નહીં. ભાઈ ગામના લોકો કે માતાજી ક્યાં ગયા, માતાજી ક્યાં ગયા, માતાજી ક્યાં ગયા? અરે માતાજી તો હાલી એને ખબર હતી કે પૂજારી આટલું કંઈ કરી શકવાનો હતો? માતાજી ઉઠાવે એટલો મોટો શિલા મને પથ્થર. બધા લોકો દોડ કરવા લાગ્યા. ત્યારે પૂજારીને કહ્યું, પૂજારીજી તમે અહીંયા છો, માતાજી ક્યાં છે? માતાજી ક્યાં છે હું જાણું છું, હું કહું નહીં. માતાજી મને ના પાડી છે. અલ્યા ભાઈ પણ માતાજી વગર કરીશું શું? તો કે ના, માતાજી કીધું છે કે એ નહીં શક્ય બને, હવે નહીં આવું અહીંયા. નહીં આવે માતાજી? તો કે ના, માતાજી કહીને ગયા છે અહીંયા પાડો વધારાય છે ને ત્યાં સુધી માતાજીનું અહીંયા પગફેર નહીં થાય. બોકડો વધારો છો ત્યાં સુધી માતાજી પાછા નહીં, મને કહીને જ ગયા છે. તો હવે શું કરવું પડે? માતાજીએ કહ્યું છે જ્યારે બોકડોને જે પાડો વધારતા બંધ થાય અને મને જ્યારે સાટા પેંડા ઇત્યાદિ બરફી ઇત્યાદિ સુખડી ધરાવશે ત્યારે જ હું પાછી આવીશ. બોલો તમારી ઈચ્છા છે? આ ગામના લોકો કે માતાજીનો કોપ થયો તો ભૂકા કાઢી નાખશે, આખું ગામ ઉડાડી દેશે. તો કરીએ શું? તો કે આ કરવું જ પડે. બધા ભેગા થયા ગામના લોકો, હાથમાં પાણી લીધું, પ્રતિજ્ઞા કરાવી, આજ પછી હવે આંક અને કોઈ પાડો નહીં વધેરે, બોકડો નહીં વધેરે, મીઠી પેઢી ધરાવશે. બસ મેલો પાણી. અને પાણી મૂક્યું. અને પેલા ભાઈએ કહ્યું કે હવે માતા ક્યાં ગયા છે તમને કહી દઉં. તો કહી દો, આ તળાવની વચ્ચોવચ બેઠા છે. તળાવની વચ્ચોવચ. હવે એને એટલો તો ભરોસો ને કે આટલા મોટા શિલાના પથ્થરના માતાજી કે એકલાથી તો નહીં ઉઠે, ત્યાંથી લઈને પધરાવી દીધા અને બધું બંધ થઈ ગયું. હવે આવી રીતે શ્રીજી મહારાજ આટલી મોટી શિલા એક હરિભક્તો પણ ભગવાન ધારે કરી શકે છે. અને એ ભગવાન એમ કહે છે હું આત્મા છું, અછેદ્ય છું. એને શું કહેવાની જરૂર હતી? આત્મા છું, એ તો આત્મા જ છે, જાણે જ છે. તો એ ભગવાન કહે છે હું આત્મા છું, વળી નિર્લોભી છું, નિષ્કામી છું, નિષ્પૃહી છું અને નિસ્વાદી છું ને નિર્માની છું. આ પંચવર્તમાનમાં જેની દ્રઢતા હોય તે વાત કરજો. બાકી કાચી પોચી વાત નહીં. માળા કરો છો કે નથી થતી એની વાળાની ચિંતા નહીં. આવું છે. ભગવાન કહે છે કર્મણી અધિકાર હશે, કર્મ તમારે કરવો, ફળ હું આપીશ તેનું.
એક બાજુ ભગવાન એમ આટલી એક સામાન્ય માણસ દ્વારા આટલી મોટી 20 મણની વજનની શિલા માતાજીને એને પાણીમાં પધરાવવાની તાકાત આપી, તો ભગવાન એમ કે છું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું. એની ભગવાનને કહેવું એવું છે, મહારાજ કે મારી મોટપ સ્વસ્વરૂપના પ્રતાપે કરીને છે, કોઈએ નાખેલી પ્રતાપ નથી. કોઈએ મને પ્રતાપ આપ્યો હોય ને હું પ્રતાપિત થયો નહીં. બીજી નરનારાયણ દેવની ઉપાસના, આ સ્વસ્વરૂપનો પ્રતાપ તો બરાબર, પણ નરનારાયણ દેવની ઉપાસના કરીને શું કરવા? નરનારાયણ દેવની જો લોકો ભજન જ ના કરે. સ્વામિનારાયણ ભગવાને પોતાની જિંદગીમાં ક્યારે પૂજા પાઠ છોડ્યા નથી. આધારાનંદ સ્વામીના ગ્રંથમાં લખે સ્વામી કે જેટલું લખાય તેટલું લખું છું. મહારાજે ક્યાં પૂજા કરીને નિશામ નામ નિશાન લખું છું, પણ આ શ્રીજી મહારાજના ચરિત્ર લખાય તેમ નથી. કેમ? તો કે એ તો કેટલું ફર્યા છે ને કેટલું કામ કર્યું છે, ક્યાં લખી શકાય મહારાજના ચરિત્ર? ગણિત ચરિત્ર છે. અત્યારે પ્રતાપ ભક્ત ચિંતામણીમાં નામ આવ્યા બધાના, તો સ્વામીએ લખ્યું કે પૂરા નામ તો નહીં લખાય. પૂરા નામ તો ક્યાંથી લખાશે? અગણિતનો પાર ન લેવાય. અગણિત નામ છે, એનો પાર કેવી રીતે લઈ શકાય? પૂરા નામ ન લખાય. પણ મારે ધ્યાનમાં જેટલા આવ્યા એટલે એક ભાઈ કે બધું લખી જ લીધું હશે. મેં કીધું લખી શું લે? હંસરાજ ભગતને ત્યાં ગયા ત્યારે એના પત્નીનું નામ નથી આવ્યું, એના 3 દીકરાનું નામ નથી આવ્યું. તો એના ઉપરથી ખબર પડે કે હંસરાજનું નામ આપ્યું તો મહારાજે કીધું કે ગામમાં તારીને જ લીધા હશે. બસ નિષ્ણાંત સામે અસંખ્ય ભક્તોની ભીડ હતી. એટલે શ્રીજી મહારાજજી જેનું પાકું અંગ હોય તેની વાત કરજો. અને અમારું જે અંગ છે તે અમે સમજીએ છીએ કે અમે શુદ્ધ આત્મા છીએ અને ચૈતન્ય છીએ. પછી શ્રીજી મહારાજ નરનારાયણ દેવના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે અમે આત્મા છીએ, અછેદ્ય છીએ, અભેદ્ય છીએ, સચ્ચિદાનંદ. અમારી મોટપ સહસ્વરૂપનો પ્રકાશ તથા નરનારાયણ દેવની ઉપાસના વડે છે. અમારી મોટપ સહસ્વરૂપનો પ્રકાશ તથા મોટપ શેની છે? સહસ્વરૂપ નરનારાયણની ઉપાસના વડે. પણ અમારી મોટપ સ્ત્રીયાતીત પદાર્થ કરીને કોઈ સારા વસ્ત્રાભૂષણ લાવે, કોઈ ખાવા માટે પેંડા બરફી લાવે, તેનાથી અમારી મોટપ નથી. કોઈ હાથી ઉપર બેસાડે, કોઈ હાથી ઉપર બેસાડે, કોઈ સારા રથ ઉપર બેસાડે, તેનાથી અમારી મોટપ નથી. મહારાજ કે છે વસ્ત્ર આભૂષણ લાવીને કોઈ અમને અપાર આપે, તેનાથી મોટપ નથી. આ જગતના સમગ્ર રાજાઓ મહારાજાઓ અમારા હાથ જોડીને ઊભા રહે, તેનાથી અમારી મોટપ નથી. હાથ જોડીને ઊભા રહે, હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા, તેમાં સુબગડે તારું, તેમાં સુબગડે તારું. હાથ જોડીને ઊભા રહીએ તેમાં આપણું શું બગડે છે? હાથ જોડીને ઊભા રહીએ એમાં મહારાજ કહે છે કોઈ હાથ જોડીને ઊભા રહે તેનાથી અમારી મોટપ નથી. તો પછી અમને રહેવા માટે જગ્યા ન મળે, ખાવા માટે અનાજ ન મળે, પહેરવા માટે વસ્ત્ર ન મળી શકે, તો શું? અમારી મોટપ. મહારાજ કે અમારી કોઈ હીનતા નથી, એનાથી અમે કંઈ પાછા પડતા નથી. મહારાજ કે અમારી મોટપ તો નરનારાયણ દેવના પ્રતાપ ઉપાસનાએ અનારા સર્વરૂપ નિષ્ઠા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે